રીછવાંદરાઓ ઝાડવા ઉપર બેઠશે અને ભગવાન નીચે સૂતા છે. ભગવાનની દ્રષ્ટિ પૂર્વ દિશામાં, સૂર્ય આથમી ગયો છે. પૂર્વ દિશામાંથી ચંદ્ર બહાર નીકળે છે. રામજી ભાથામાંથી એક બાણ કાઢી અને એ બાણને ફેરવી રહ્યા છે. બહુ સુએલ પર્વત ઉપરનું સુંદર ચિત્ર તુલસીદાસજીએ લખ્યું છે. ચંદ્ર આખો બહાર નીકળે છે એટલે પૂર્ણિમાનો દિવસ તુલસીદાસજી કલ્પે છે. તુલસીદાસજી કહે છે કે રામજી બાણ રમાડતા રમાડતા ચંદ્રની સામે જુએ અને કહેવા લાગ્યા, જુઓ તો ખરા, આકાશમાં ચંદ્ર નીકળ્યો છે, જાણે કોઈ કેસરી વનરાજ છે એ ગુફામાંથી બહાર નીકળ્યો હોય અને હાથીને મારે અને હાથીના મોતીઓ વેરાઈ જાય એમ આકાશમાં તારલાઓ દેખાઈ રહ્યા, જાણે મોતીઓ વેરાઈ ગયા છે. રામજી પૂછવા લાગ્યા કે આ ચંદ્રમાં ડાઘ દેખાય છે, આખા ચંદ્રમામાં ડાઘ દેખાય છે. રામજી કહેવા લાગે, ભાઈ આ ડાઘ શેનો હશે? બધાને પોતાના જે મંત્રીઓ હતા એને પૂછે છે. તુલસીદાસજીએ કથા લખી કે 2-4 જણા રામને જવાબ આપે છે. જેના મનમાં જેવી ભાવના હતી એવી દ્રષ્ટિ હોય છે અને એવી દ્રષ્ટિથી જવાબ આપે છે. કોઈએ એમ કહ્યું કે મહારાજ અમને તો એવું લાગે છે કે ચંદ્રની અંદરથી વિધાતાએ માટી લઈ લીધી અને એમાંથી રતિ સ્ત્રી બનાવી, કામદેવના પત્ની રતિને બનાવ્યા, એટલે તો રતિ એટલા બધા સુંદર છે. વચ્ચેથી માટી લઈ લીધી એટલે વચ્ચે કાળો ડાઘ પડી ગયો. સંતો એમ કહે છે કે આવો જવાબ આપ્યો એ માણસ કોઈ યુવાનીઓ હશે, કુંવારો હશે, એટલે એને રતિ સાંભળી. તુલસીદાસજી કે કદાચ અંગદજીએ આવો જવાબ આપ્યો હોય. તો કોઈએ એમ કીધું કે મહારાજ પૃથ્વીનો પડછાયો ચંદ્રમાં પડે છે એટલે પૃથ્વીમાં ડાઘ દેખાય છે. અને આ વસ્તુ કદાચ સુગ્રીવજીએ કહ્યું હોય. સુગ્રીવજી રાજા છે અને રાજાને જમીન દેખાયા કરે. બધા પોતપોતાના બુદ્ધિ અનુસાર કહે છે. રામજી કે ભાઈ મને આમાંનું કાંઈ લાગતું નથી. હનુમાનજીને પૂછો. હનુમાનજી કે મહારાજ મને તો એવું લાગે છે કે તમારી મૂર્તિ શ્યામ છે, તમારો વર્ણ શ્યામ છે, ચંદ્ર તમારો દાસ છે, ચંદ્રે તમારી મૂર્તિ હૃદયમાં ધારણ કરી છે, સોઈ શ્યામતા આભાસ. રામજીએ જુદા જુદા અભિપ્રાય પૂછ્યા. રામ સ્વયં એમ કહે છે, રામ તો એમ કહે છે કે મને લાગે છે કે ચંદ્ર સમુદ્રમાંથી નીકળ્યો અને ઝેર પણ સમુદ્રમાંથી નીકળ્યું. સમુદ્ર મંથન જ્યારે કરવામાં આવ્યું ત્યારે એમાંથી 14 રત્નો નીકળ્યા, આવી ભાગવતજીની કથા છે. એમાંથી લક્ષ્મીજી નીકળ્યા, કૌસ્તુભમણિ નીકળ્યો, એમાં ઝેર પણ નીકળ્યું, ચંદ્ર પણ નીકળ્યો. એટલે એના તે બે ભાઈ બહેન થાય. એટલે ચંદ્રે પોતાના ભાઈ ઝેરને હૃદયમાં સ્થાન આપ્યું છે. એટલે તો જોવો ને ચંદ્રમામાંથી કિરણો કેવા ઝેરી વરસે છે. રામને સીતાજીનો વિયોગ છે એટલે ચંદ્રના કિરણો રામને દજાડે છે. એમ કરતા કરતા રામ પડખું ફર્યા એટલે રામની નજર લંકા ઉપર પડી. લંકા ઉપર દ્રષ્ટિ પડતા રામજી વિભીષણજીને કહેવા લાગ્યા, વિભીષણજી જુઓ તો ખરા, લંકામાં ઘટાટોપ વાદળાઓ છવાઈ ગયા છે, વીજળી થાય છે, વરસાદના કરારનો વરસાદ પડતો હોય એવી રીતે વરસાદ પડી રહ્યો છે. વિભીષણજી હસવા લાગ્યા છે. વિભીષણજી કહેવા લાગ્યા, હે મહારાજ, લંકામાં નથી વરસાદ, નથી વીજળી, નથી કરા પડતા, આમાંનું કાંઈ નથી. પરંતુ લંકાના શિખર ઉપર રાવણનો રાજમહેલ છે અને એ રાજમહેલમાં અત્યારે નૃત્ય થઈ રહ્યું છે. રાવણની સામે અપ્સરાઓ નાચ કરે છે. માટે રામજી તમે જે વાદળાઓ કહો છો એ વાદળાઓ નથી, એ રાવણના માથે મેઘાંડંબર છત્ર છે. એ કાળો કલરનું છત્ર, એ તમને વાદળા જેવું લાગે છે. પેલા સંગીતકારો તબલા ઉપર જે તબલા ઉપર થપાટ મારે ને એ તમને કરાનો વરસાદ લાગે છે, બાકી ત્યાં વરસાદ નથી. મંદોદરીજી તાલમાં માથું હલાવે છે, એના કાનમાં મકરના કુંડળો પહેરેલા છે, એ કુંડળો વીજળીની જેમ ચમકે છે, એ તમને વીજળી લાગે છે. બાકી રામજી ત્યાં નથી વરસાદ, નથી વીજળી, નથી કરા પડતા, નથી વાદળા. આવું જ્યાં કહ્યું કે રામચંદ્રજીએ એક યુક્તિ કરી, કોઈના જોવામાં કાંઈ ન આવ્યું.
બાણ હાથમાં પકડેલું હતું, બાજુમાંથી રામજીએ ધનુષ ઉપાડ્યું, ધનુષ ઉપર બાણ ચડાવીને બાણને છોડી રામે ધનુષ બાજુમાં મૂકી દીધું. કોઈને ખબર ન પડી. રામનું બાણ એ રાજમહેલમાં છત્ર મુકુટ તાતંગ સવ હતે હું એક હી બાણ. એક બાણથી રાવણનું મેઘાણ નંબર છત્ર નીચે પડ્યું, મંદોદરીના કાનના કુંડળ નીચે પડી ગયા અને રાવણના 10 માથાના મુગટ નીચે પડ્યા અને બાણ આવીને પાછું રામના ભાથામાં સમાઈ ગયું. આખી સભા રાવણની ઊભી થઈ ગઈ. આ શું થયું? ધરતીકંપ થયો નથી, કોઈ શસ્ત્ર આવતા જોયું નથી અને આ વચનતા રાવણના મુગટ પડી ગયા, મંદોદરીના કુંડળ પડ્યા અને મેઘાણ નંબર છત્ર પડી ગયું. આખી સભાને બીક લાગવા લાગી છે. રાવણ ખડખડાટ હસવા લાગ્યો છે. રાવણ કહેવા લાગ્યો કે હે રાક્ષસો, મારા 10 માથા મેં મહાદેવજીને ચડાવ્યા તો મને અપશુકન થયા ન હતા. મુગટ માથેથી નીચે પડે એમાં અપશુકન ન થાય, માટે હે રાક્ષસો પોતપોતાના ઘરે જતા રહો. રાક્ષસો જતા રહ્યા. રાવણ રાજમહેલમાં આવ્યો અને મંદોદરીજી ફરી ફરી રાવણને સમજાવે છે. મંદોદરીજીની છાતી ધડકવા લાગી છે. રાવણને કહેવા લાગ્યા, હે મહારાજ, મારા કુંડળ તૂટ્યા. સ્ત્રીઓ માટે કુંડળ તૂટે એ મોટામાં મોટો અપશુકન કહેવામાં આવે છે. હે મહારાજા રાવણ, હજી પણ વિચાર કરો. હે સ્વામીનાથ, હું ખોળો પાથરીને તમારી પાસે કહું છું કે તમે સીતાજીને પાછા સોંપી દો. રાવણ અભિમાનમાં એટલો આંધળો બન્યો છે કે કોઈની વાત માનતો નથી. અહીંયા સવાર પડી છે. ભગવાન રામચંદ્રજી જાગૃત થયા. રીછ વાંદરાઓ બધાની વચ્ચે બેઠા છે. હવે ભગવાન રામચંદ્રજીએ પોતાના મંત્રીઓને બોલાવ્યા. જામવાનજી, હવે આપણે કઈ રીતે આગળ વધશું? જામવાનજી કહેવા લાગ્યા, મહારાજ, રાજનીતિ અને યુદ્ધ નીતિ પ્રમાણે પૂછો તો હજી એક વખત આપણે સમાધાનનો પ્રયત્ન કરવો જોઈએ. મને જો પૂછતા હો તો હજી એક વખત સમાધાનનો પ્રયત્ન આપણે દૂત મોકલીએ. હજી રાવણ માની જાય અને સીતાજીને પાછા સોંપી દે તો આપણે લડાઈ કરવાનો કોઈ અર્થ નથી. રામજી કે તમારી વાત સાચી, પણ દૂત તરીકે મોકલવો કોને? જામવાનજી કે એક જ વ્યક્તિ, કારણ કે રાવણની લંકામાં જવાનું. રાવણ એટલે કેટલો બળવાન છે. રાવણ બુદ્ધિશાળી છે. રાવણની સામે રામના સમાધાન કરાવવા માટે કોણ જઈ શકે? મહારાજ, એક જ વ્યક્તિ, વાલીનો પુત્ર અંગદને મોકલો. અંગદ આના માટે સક્ષમ છે. ભગવાન રામચંદ્રજી અંગદજીને બોલાવ્યા. અંગદજી રામના પગે લાગ્યા છે. મહારાજ, અંગદજી, તમે એક કામ કરો, તમે મારા દૂત થઈ અને લંકામાં જાઓ. અંગદજી, તમારે 2 વસ્તુ બરાબર યાદ રાખવાની. બાકી મારા તરફથી તમે જે કાંઈ કરીને આવો એ તમને છૂટ આપવામાં આવે છે. સમાધાનમાં જેને મોકલવાનો હોય આપણા તરફથી, એ સમાધાન વાળાને બધી છૂટ આપવી પડે. પછી એ છૂટાછેડાના 10,000 નક્કી કરીને આવ્યો હોય તો એ આપણે ચૂકવવા પડે. સમાધાન કરવા જાય ને એને અમુક છૂટ આપવી પડે છે. રામચંદ્રજી અંગદજીને બધી છૂટ આપી. તમે જે કરીને આવો ને એ મારા તરફથી તમને છૂટ છે. જે કરીને આવો નહીં. પહેલાના વખતમાં, રજવાડાના વખતમાં, રજવાડામાં જે મોકલતા એ સમાધાન કરતા જેવું સમાધાન કરીને આવે એ એને શિરોમાન્ય રાખવું પડતું. એ પ્રમાણે એ કાંઈ કરીને આવે, કાંઈ દેવાનું કરીને આવે, કાંઈ લેવાનું કરીને આવે, એ પ્રમાણે ગાંફ, આપણે ગાંફને ગોરાસા કહેવાય. ગાંફની દીકરી વાંકાનેર રાજાના ઘેર હતી. એવી કથા છે ઇતિહાસની. વાંકાનેરના રાજાના ઘેર ગાંફની પુત્રી હતી અને ત્યાં એના ઘેર એના પુત્રના લગ્ન હતા. લગ્ન નજીક આવવા લાગ્યા. આ લોકોને મામેરું લઈને ગાંફના દરબારને જવાનું હતું, પણ કોઈ કારણસર એ વિસરી ગયા. લગ્નની તારીખ ચૂકાઈ ગઈ. અહીંયા વાંકાનેરના જે રાજની અંદર એના સગાવાલાઓ હતા એ મહારાણીને કેટલી પ્રકારના
કવેણ બોલવા લાગ્યા, મશ્કરી કરવા લાગ્યા. તારો ભાઈ મામેરું લઈને હજી આવ્યો નહીં, એના પાસે કઈ છે નહીં, શું લઈને આવશે? રાણી એટલી બધી રડે છે કે હવે સમાચાર કોની સાથે કેવરાવવા? વાંકાનેરથી ગાંફ સુધી બારીમાં બેઠી બેઠી આ રાણી રડે છે. એક દિવસની વાર રહી, બધી નણદો જેઠાણીઓ એટલા બધા વાંકા બોલે છે. બારીમાં બેઠી બેઠી આ રાણી રડી રહી છે. બરાબર એ વખતે ગાંફનો એક ચમાર કોઈ કામે વાંકાનેર આવેલો અને એ ત્યાંથી નીકળ્યો. ચમારને ઓળખી ગયા રાજરાણી કે આ તો અમારા ગામનો ચમાર. બારીમાંથી હાથ પાડ્યો. ચમારે ઓળખી ગયો, આ તો આપણા દરબારના દીકરી. દૂરથી હાથ જોડ્યા. એ ભાઈ, તને ખબર છે ગાંફથી કોઈ આવ્યું છે, કોઈ આવવાનું છે? નામ બેન મને ખબર નથી, હું ગાંફથી હાલ્યો આવું છું. ત્યાં તો અહીંયા તમારા દીકરાના લગ્ન છે, કોઈને ખબર નથી. શું વાત છે? રાણીની આંખમાંથી આંસુના ટીપા પડી ગયા. બની ગયેલી ઘટના. કોઈ આવ્યું નથી. આવતીકાલે મામેરું ભરવાનું છે. હવે મારે શું મોઢું બતાવવું? મહારાણી સાહેબ, બેન તમે ચિંતા કરો નહીં, હું ભલે ચમાર છું, તમારો ભાઈ છું. આવતીકાલે હું આવીશ કે તું આવીશ? કે હા. બીજા દિવસે મામેરું ભરવાનો વખત થયો અને બધા હસવા લાગ્યા, મશ્કરી કરવા લાગ્યા. એ વખતે બરાબર ચમાર આંગણામાં આવીને ઉભો રહ્યો કે ગાંફથી ગાંફ દરબારે મને મોકલ્યો છે. વાંકાનેરના રાજાએ બોલાવ્યો અને આઘો ઉભો રાખ્યો. શું તું મામેરું લઈને આવ્યો છો? કે હા, મામેરું લઈને આવ્યો છું. તો તારી હારે ગાડાની હેડ્યું હશે. ગાડા ક્યાં છોડ્યા? વાંકાનેરના રાજા મશ્કરી કરે છે. પેલો ચમાર કહેવા લાગ્યો કે અમારા રાજાનું જે આપ્યું છે એ વસ્તુ ગાડામાં હમાય એવી નથી. શું મોકલ્યું છે? મારા રાજાએ તમને મામેરામાં ખસ્તા ગામ લખી આપ્યું છે. રાજાએ કીધું છે મને કે તું ખસ્તા ગામ છે એ વાંકાનેર રાજાને આપીને આવજે. ઘડીકમાં બધા બોલતા બંધ થઈ ગયા. આખું ગામ છે એ ગાંફના દરબારે આપ્યું છે. વાંકાનેરના રાજા કહેવા લાગ્યા, કઈ લખતવાર લાવ્યો છો? કે લખતવારની જરૂર ન હોય, રૂબરૂ મને મોકલ્યો છે. આ ગામ ખસ છે એ આજથી વાંકાનેર દરબારનું. રાણીના મેણા ટોણા બંધ થઈ ગયા અને વાજતે ગાજતે લગ્ન થયા અને અહીંયા ચમાર છે એ દોડવા લાગ્યો એવી કથા છે. ગાંફ ગામ તરફ ચમારે વિચાર કર્યો કે રાજા કદાચ ના પાડે દરબાર તો આપઘાત કરી લેવો, બાકી મારું વચન મેં આપ્યું છે. ગાંફમાં આવીને ચમાર રાજ દરબારમાં ગયો. દરબારને વાત કરી કે રાણી તમે કોઈ ગયા નહીં. દરબાર કે ભાઈ ઓહાણચૂક થઈ ગયું, અમને ખબર નથી કે રાજકુમારના લગ્ન છે, પણ હું ગામ ખસ આપીને આવ્યો છું. ખસ્તા ગામ. દરબાર નહીં છાતી છે ગજગજ ફૂલવા લાગી. તાંબાના પત્ર લખી દીધું કે આ પત્ર લઈને જા અને તું ગામ આપીને આવ્યો છો એ ગામ મને કબૂલ મંજૂર છે. પેલા ચમારને સાફો બંધાયો દરબારે. જુઓ જે કરીને આવે એ મને કબૂલ છે. અંગદજીને રામજી કહે છે કે અંગદજી તમે જે કરીને આવો એ મને કબૂલ છે. બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. શું? એક તો રાવણનું ભલું થવું જોઈએ. રામને એક જ વસ્તુ છે કે રાવણનું અહિત ન થવું જોઈએ અને આપણું કામ થવું જોઈએ. આપણને સીતાજી મળે તો આપણે લડાઈ કરવાની નથી. આ બે વસ્તુ યાદ રાખી અને તમે સમાધાન માટે જાઓ. અંગદજી લંકામાં રામના તરફથી દૂત થઈને સમાધાન વિષ્ટિ લઈને જાય છે. અંગદજી જવા લાગ્યા એટલે રીછ વાંદરાઓ રામ લક્ષ્મણને સુગ્રીવને ખબર ન પડે એમ રીછ વાંદરાઓ આમ સૈન ફરી અને આડા આવ્યા. અંગદજીને ઉભા રાખ્યા. અંગદજી ક્યાં જાઓ છો? કે સમાધાનની વાત લઈ લંકામાં. રીછ વાંદરાઓ કે અંગદજી એક વાત કહીએ. કે શું? ઠેઠ કિસ્કિંધાથી અહીંયા લડાઈ માટે આવ્યા છીએ. અમારા હાથમાં તો હવે ખંજવાળ આવે છે. તમે ગમે એમ કરીને સમાધાન કરીને ન આવતા. અંગદજી સમાધાન કાંઈક એવું કરજો ને કે સમાધાન છે ને પડી ભાંગે, લડાઈ થાય ને એ પ્રમાણે રીછ વાંદરાઓને લડાઈ કરવી છે. મહાભારતના યુદ્ધમાં જેમ કૃષ્ણ ભગવાન, કથા છે ને મહાભારતની, કૃષ્ણ ભગવાનને સમાધાન માટે
મોકલ્યા છે. કૃષ્ણ ભગવાન દુર્યોધનની પાસે સમાધાન લઈને જાય છે. દુર્યોધન કૃષ્ણ ભગવાનને કહે છે કે મારે કાંઈ આપવાનું નથી. કૃષ્ણ ભગવાને ઘણું કીધું કે તું છેલ્લે 5 ગામ પાંડવને આપને તો પાંડવ 5 ગામ લઈને જતા રહે. કૃષ્ણ ભગવાને બહુ પ્રયત્ન કર્યા, દુર્યોધન માનતો નથી. છેલ્લે દુર્યોધને એમ કીધું કે 5 ભાઈઓ મારા પગે પડે તો 5 ગામડા હું પાંડવને આપું. આવું સમાધાન લઈને કૃષ્ણ ભગવાન પાછા આવ્યા. પાછા આવીને ધર્મરાજાને કીધું કે આવી વાત છે, આવતીકાલે દુર્યોધન અહીંયા આવે, 5 ભાઈ પગમાં પડો તો સમાધાન થાય. ભીષ્મ પિતા વચ્ચે પડ્યા છે. ધર્મરાજા તો રાજી થઈ ગયા. દુર્યોધન અમારો મોટો ભાઈ છે, અમે પગમાં પડીએ તો એમાં કાંઈ મુશ્કેલી નહીં. ભીમને આ વાત ગમી નથી. એકાંતમાં ભીમ કૃષ્ણ ભગવાનને મળ્યો છે. ભીમ કહેવા લાગ્યો, કૃષ્ણ ભગવાન તમે આ શું કરીને આવ્યા છો? કૃષ્ણ ભગવાન કે સમાધાન તો મને નથી ગમ્યું, પણ ભીષ્મ ને દ્રોણ ને ધૃતરાષ્ટ્ર ધર્મરાજા બધાએ નક્કી કર્યું એટલે મારે હા પાડવી પડી. બાકી દુર્યોધન નું સમાધાન ભીમસેન મને ગમ્યું નથી. ભીમસેન કે ગમે એમ થઈ જાય કૃષ્ણ ભગવાન, પણ સમાધાન થવું ન જોઈએ. કૃષ્ણ ભગવાન કે ઉપાય મારી પાસે છે, રસ્તો મારી પાસે છે, પણ મારું નામ ન લે, સમાધાન એક ઘડીમાં હું ભાંગી દઉં. તમે કયો એમ તો મારું નામ ન લેતો. એક વાત કહું તને, શું કે આવતીકાલે દુર્યોધન અહીં ગામની બહાર પાંડવોનો તંબુ છે, એ તંબુમાં આવવાનો છે. દુર્યોધન એટલો અભિમાની છે ને કે દુર્યોધન હાથી ઉપર બેસીને આવશે, અને એટલો દુષ્ટ માણસ છે ને એ બહાર નહીં ઉતરે, હાથીને ઠેઠ તંબુમાં લઈને આવવાનો છે. તારે એક કામ કરવાનું, શું કે ધર્મરાજાનું સિંહાસન સામે છે ને એની સામે એક મોટો ખાડો ખોદી રાખ, અને ખાડો ખોદીને એની ઉપર આવી જાજમ હોય ને જાજમ બિછાવી દેજે, કોઈને ખબર ન પડવી જોઈએ. અને દુર્યોધન, શકુની, કર્ણ અને દુશાસન 4 જણા હાથી ઉપર બેસીને આવશે. તારે એક કામ કરવાનું, પેલો હાથી નજીક આવે ને એટલે હાથીના આગલા 2 પગ છે એ પગ ખાડામાં પડે એટલે હાથી આ મૂંધા માથે થશે. 4 જણા ગલોટિયું મારી અને સીધા બરાબર ધર્મનું સિંહાસન છે ધર્મના પગમાં પડશે. તારે તાળીઓ પાડવાની કે દુર્યોધન શરણે આવ્યો, દેખ મજા, પછી સમાધાન એક ક્ષણમાં પૂરું. કૃષ્ણ ભગવાનની ગણતરી હતી ને મહાભારતમાં બિલકુલ સાચી પડી છે. અને જેમ એને કીધું હતું એમ જ થયું. રાત્રે અડધી રાતે ભીમ ઉભો થયો અને એકલો મોટો ચોરસ ખાડો 10 બાય 10 નો તૈયાર કર્યો, સામે ધર્મરાજાનું સિંહાસન ગોઠવ્યું, એની ઉપર મોટી જાજમ બિછાવી, ખાડામાંથી જે ધૂળ નીકળીને એ બધી 2 ગાવ દૂર નાખી આવ્યો. કદાચ ધર્મરાજા ભાળી જાય તો મુશ્કેલી ઊભી થાય. સુંદર બધું વાળી ચોળીને સાફ કર્યું, ખાડો તૈયાર કર્યો, જાજમ બિછાવી, પછી પોતે હૂતો નહીં, ખાડાની ફરતા આંટા મારે. આ દુર્યોધન પડે એની બદલા કોઈ બીજો જો પડી જશે ને તો બધું ખુલ્લું થઈ જશે. સવાર સુધી છે ને ભીમસેન આંટા માર્યા. કોઈ આવે ને તો ભીમસેન એની હારે થઈ જાય, વાતો કરીને આમ એક પર લઈ જઈને આમ સિંહાસને બેસાડી આવે, કોઈને ખાડા પાસે હાલવા ન દે. ધર્મરાજા આવ્યા એટલે ભીમસેન આજ તો બહુ વહેલો જાગી ગયો, કે મોટા ભાઈ વહેલું જ જાગવું જોઈએ ને, આજ તો સમાધાન થવાનું છે, આપણો મોટો ભાઈ દુર્યોધન આવશે, આપણે પગે પડશું એટલે આપણને 5 ગામ આપશે. ધર્મરાજા વિચારમાં પડ્યા કે આ ભીમ એટલો બધો સુધરી ક્યારથી ગયો? ભીમસેન કે નાના મોટા હવે મને કાંઈ બહુ તકલીફ નથી, દુર્યોધન 5 ગામ આવે, 5 ભાઈ વહેંચી લઈશું. ધર્મરાજા કે આને કાંઈક વળી સુધારો આવી ગયો હશે. ધર્મરાજાને લઈ સિંહાસને બેહારી આવ્યો, બધું બરાબર. અને કૃષ્ણ ભગવાને જે પ્રમાણે ગણતરી કરી હતી એ પ્રમાણે જ થયું. દુર્યોધન, દુશાસન, શકુની ને કર્ણ હાથી ઉપર બેસી અને તંબુની બહાર ઉતરવું જોઈએ, એના બદલે તંબુની બહાર ન ઉતર્યા, અંદર હાથીને લઈને છેક ધર્મરાજાના સિંહાસન પાસે આવ્યા. અને બરાબર પેલી શેતરંજી ઉપર હાથીના 2 પગ પડ્યા, હાથી આખો છે એ નમી ગયો. નમ્યો એટલે ઓલા 4 ગલોટિયા મારી અને ધર્મરાજાના પગમાં પડ્યા અને ભીમ ઉભો થઈ ગયો. એટલે જો દુર્યોધન ધર્મના શરણે આવ્યો છે,
અમે એને માફી આપીએ છીએ, અમારા શરણે આવ્યો. તાળીઓ ભીમે પાડી અને દુર્યોધન ઉભો થઈ ગયો છે, ગડગડાટ કરતો ઉભો થઈ ગયો. દુર્યોધન કે હવે તો એક સોયના નાકા જેટલી પૃથ્વી તમને કોઈને આપવાની નથી. ભીમસેન કહેવા લાગ્યો, દુર્યોધન અમારે આવા સમાધાન નથી કરવા, અને પૃથ્વી તું ન આપતો કાંઈ નહીં. હવે તો કુરુક્ષેત્રના મેદાનમાં અમે કાંઈ બંગડીઓ નથી પહેરી અને યુદ્ધ માટે હવે તૈયાર થઈ જજે. ધર્મરાજા ખીજાઈ ગયા છે, ભીમસેન તે આ બધું કર્યું કે આ મેં કર્યું છે, આવું સમાધાન મારે નથી કરવું. હવે તો લડાઈ સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી. સમાધાન પડી ભાંગ્યું. રીછ વાંદરાઓ અંગદજીને કહે છે, અંગદજી એવું કંઈક કરજો ને કે સમાધાન વિખાઈ જાય. આપણે સમાધાન કરવાનું નથી. અંગદજી સમાધાનની વાત લઈ અને અંગદજી લંકામાં પ્રવેશ કરે છે. હવે અંગદજીને લંકામાં જવું દરવાજામાં, અને રાવણને અનેક દીકરાઓ હતા, એમાંથી એક દીકરાને દરવાજામાંથી બહાર નીકળવું. બે જણા લંકાના દરવાજામાં ભેગા થઈ ગયા. બે યુવાન છે, એક રાવણનો રાજકુમાર, એક કિષ્કિંધામાં વાલીનો રાજકુમાર. બે જુવાનિયા બે સામ સામે આવી ગયા. ઓલો કે તું એક બાજુ ઉઠી જા, ઓલો કે તું એક બાજુ ઉઠી જા. પેલા એવું થતું ને, ઓલા ગાડામાં જાનું જાતી ત્યારે જાનની સામે જાન મળે ને તો એકાબીજી તારવે નહીં. પછી જૂના વખતમાં એવું હતું. ઓલો કે તું એક બાજુ ખસી જા, હું રાવણનો દીકરો છું. ઓલો કે તું એક બાજુ ખસી જા, હું રાજકુમાર છું કિષ્કિંધાનો. વાતમાં બે ચભડી પડ્યા. એમાં રાવણનો દીકરો રાજકુમાર હતો, દોડી અને અંગદની છાતીમાં લાત મારી છે. અંગદજી પડતા પડતા રહી ગયા. અંગદજી વિચાર કરવા લાગ્યા કે આ સમાધાન કરવા જાઉં છું અને હજી આપણે લડાઈ કરવાની બાકી છે, અને ગામમાં ગરતા કોઈનો માર ખાવો તો એ અપશોકન ગણાય. અંગદજી દોડ્યા. દોડીને જે પગે પેલા રાવણના દીકરાએ લાત મારી હતી એ પગ પકડી અને માથા ઉપર ફેરવવા લાગ્યા. અંગદજી માથા ઉપર ફેરવીને અંગદજી કહેવા લાગ્યા, હે લંકાની દેવી, પહેલી વખત લંકામાં આવું છું, એક લીલું નાળિયેર તારા ચરણમાં વધેરું આમ કરી અને પેલાને પથ્થર સાથે પછાડ્યો. નાશ થઈ ગયો છે. અંગદજીએ લંકામાં પ્રવેશ કર્યો. તુલસીદાસજી કથા લખે કે અંગદજી રાજમાર્ગ ઉપર જાય, રાક્ષસો સામે આવે. હવે અંગદજી અને હનુમાનજીનો વર્ણ એક જ. વાંદરા આપણને એક સરખા લાગે, એમ રાક્ષસોને લાગ્યું કે ઓલો લંકા બાળીને ગયો તો ને ઈનો એ વાંદરો ફરીને આવ્યો છે. હનુમાનજીનો હાકોટો લંકામાં એવો હતો, રાક્ષસો બધા ખાંચા તારવવા લાગ્યા. સામે આવતા હોય ને તો ખાંચામાં વળી જાય કે ઓલો વાંદરો આવે છે, લંકાને બાળવા વાળો. ભૂલમાંય કોઈ અંગદજીની સામે આવી જાય ને તો તરત હાથ જોડે. તમારે રાજમહેલમાં જવું છે ને, જો આ સીધો રસ્તો અહીંથી ડાબાથી વળી જજો એટલે રસ્તામાં રાજમહેલ આવશે, તમને રાવણનો દરબાર મળશે. અંગદજીને આ પ્રમાણે રસ્તો બતાવે. અંગદજી રાવણના રાજ દરબાર, પોતે રાજકુમાર હતા, રાજની નીતિ રીતિ ભાષા બધું જાણતા હતા કે કોઈના રાજ દરબારમાં એમનેમ જવાય નહીં. અંગદજી ત્યાં ઉભા રહ્યા. એક રાક્ષસને કહ્યું કે તમારા મહારાજા રાવણને સમાચાર આપો કે રામનો દૂત સમાધાનની વાત લઈ અને આપને મળવા માંગે છે. ઓલો રાક્ષસ છે એ રાજ દરબારમાં ગયો. રાવણને કહ્યું, મહારાજ, રામનો દૂત સમાધાનની વાત લઈને આપને મળવા માંગે છે. રાવણ ખડખડાટ હસવા લાગ્યો. રાવણ કહેવા લાગ્યો રાક્ષસોને, જાઓ તો ખરા, જઈને એને લાવો તો ખરા, એ વાંદરો શું કહેવા માંગે છે. રાક્ષસો દોડ્યા, અંગદજીને લઈ અને રાજસભામાં પ્રવેશ કર્યો. હવે અંગદજી જેવો યુવરાજ, એનું તેજ એટલું બધું હતું. અંગદજીએ રાક્ષસોની સભામાં પ્રવેશ કર્યો કે અંગદજીનો તાપ રાક્ષસો જીરવી ન શક્યા. આખી સભા ઊભી થઈ ગઈ છે. રાક્ષસો ઊભા થઈને માન આપ્યું હોય ને એમ ઊભા થઈ ગયા. રાવણ ખીજાઈ ગયો, હે દુષ્ટો, મારી સભામાં બ્રહ્માજી આવે ને તો માન આપવામાં નથી આવતું. એક વાંદરો આવ્યો ક્યાં તમે બધા ઊભા થઈ ગયા, હે દુષ્ટો. રાક્ષસો કે મહારાજ ઊભા થઈ નથી ગયા, આનો તાપ જીરવાનો નહીં ને એટલે ઊભા થઈ જવાનું છે, બાકી ઊભા નથી થયા. બેસી ગયા બધા. અંગદજી
રાવણની સામે, અને રાવણની ભાષા એટલી તોછડી છે. રાવણ બધાને તુચકારથી બોલાવે છે. અંગદજી સામે ઊભા છે. રાવણ પૂછવા લાગ્યો છે કે હે વાંદરા, તારું નામ શું છે? કોનો પુત્ર છો? કોણે તને મોકલ્યો છે? શેની વાત લઈને આવ્યો છો? અનેક પ્રશ્ન રાવણ પૂછવા લાગ્યો. રાવણ ઓળખાણ માંગે છે. અંગદજી કહેવા લાગ્યા, હે મહારાજા રાવણ, મારા બાપને અને તારે મિત્રતા હતી એવું મેં સાંભળ્યું છે. મારા પિતા અને તું બે ભાઈબંધ હતા. એ ભાઈબંધના પુત્રને નાતે બે વાત તને કહેવા આવ્યો છું. તારો પિતા, મારો મિત્ર, કોનો પુત્ર છો? કિષ્કિંધાનો રાજા વાલીનું નામ તે ક્યારે સાંભળ્યું છે? વાલીનું નામ પડ્યું ને તો ઘડીક તો રાવણ ભોંઠો પડ્યો. રાવણ જ્યારે દિગ્વિજય કરવા નીકળ્યો ને ત્યારે કિષ્કિંધા ઉપર એને ચડાઈ કરેલી. વાલી તો મહાબળવાન હતો. વાલીએ રાવણને પકડેલો હતો. પકડીને વાલીએ 6 મહિના રાવણના માથાને હાથ બાંધી, અને અંગદજી એ વખતે નાનું બાળક ઘોડિયામાં સૂતા હતા. રાવણને આમ એની માં પારણોએ ઝુમ્મર ટીંગાડે એમ રાવણનું ઝુમ્મર બનાવી અને અંગદના પારણે ટીંગાડેલું. અંગદ એના માથામાં લાતો મારતો નાનો હતો ત્યારે. પછી તો પુલસ્ય મુનિ આવ્યા અને રાવણને છોડાવેલો. એટલે વાલીનું નામ પડ્યું. રાવણ થોડોક શર્મિંદો થયો. હા, વાલી નામનો એક વાનર કિષ્કિંધાનો રાજા હતો, હું જાણું છું. તું એનો છોકરો છો, એનો દીકરો છો? તારું નામ અંગદ કે? હા. અંગદ તને ફિટકાર છે. તારી માતાના ગર્ભમાં તું ગળી કેમ ન ગયો? તું પથ્થર થઈને કેમ ના અવતાર ધારણ કર્યો? જે રામે તારા પિતાનો વધ કર્યો છે, જે રામે બાણ મારીને વાલીને માર્યો છે, એ તારા પિતાના મારનારનો સમાધાનની વાત લઈ અને તું મારી પાસે આવ્યો છે. અંગદજી, મને લાગે છે કે મને તો એવું લાગે છે કે તે તારા પિતાને ખાધો છે. પિતાનો મારનાર એનો દૂધ થઈને આવતા તારા મોઢામાં તને શરમ નથી લાગતી? તું અહીંયા આવ્યો છો. અંગદજી કહેવા લાગ્યા, હે મહારાજા રાવણ, વિચાર તો કર. વાલી ની બગલમાં તું 6 મહિના રહ્યો હતો. એ વાલી કેટલો બળવાન હશે? એ વાલીને એક બાણથી જેણે મારી નાખ્યો, એ રામ એ કોઈ જેવી તેવી વ્યક્તિત્વ ન હોય. એક બાણે વાલીનો વધ કર્યો. એ તો વિચાર તો કરીએ, માણસ ન હોઈ શકે. એ બ્રહ્મ છે. રાવણ, હજી તારી પાસે સમય છે. મને દૂત તરીકે મોકલ્યો છે. હું સમાધાનની વાત લઈને આવ્યો છું. સીતાજીને પાછા સોંપી દે. હું કહું એમ જો તું કર ને તો રામ તને ક્ષમા આપી દે. હવે અંગદ એવી વાત રાવણને કે રાવણ જેવો અભિમાની માણસ કોઈ દી ન કરે. રાવણ, એક કામ કર, તારે જો સમાધાન કરવું હોય, તારે જીવતું રહેવું હોય, લંકાને બચાવવી હોય તો સીતાજીને આગળ કર. તારી પત્ની મંદોદરી ને બધી રાણીઓને એની પાછળ, તારું સૈન્ય છે બધું સાથે લે. તારા મોઢામાં તણખલું લે. એક કુવાડો લઈને તારા ગળામાં મૂક અને તું આવી રીતે રામની પાસે આવ. રામને એમ કે મહારાજ, હું તો તમારું પશુ છું. તમારે મારવું હોય તો મારો, જીવાડવું હોય તો જીવાડો. સીતાજીને પાછા સોંપી દે તો રામ છે તને મારે નહીં, તારો ઉદ્ધાર થઈ જાય. હવે રાવણને આવી શિખામણ આપે. રાવણ ખીજાઈ ગયો છે. એ દુષ્ટ વાંદરાના બચ્ચા, તો ખબર છે ક્યાં ઉભો રહી અને વાત કરે છો? રાવણની સભામાં દેવતાઓ થરથર કંપે છે. વિચાર તો કરતો, આમ નજર તો કર. દિગ્પાળો છે, અહીંયા પાણી ભરે છે. એટલું મારું બળ છે. મેં મારા બળથી કૈલાસને માથા ઉપર ઉપાડ્યો છે. મેં મારા માથા કાપી અને હોમ કર્યો છે મહાદેવજીને. અને તું મને દાંતમાં તરણું લેવાનું કહે છો? હે અંગદ, તારા સૈન્યમાં મારી સામે યુદ્ધ કરે એવો એક પણ યુદ્ધો છે? તારો સ્વામી રામ ને લક્ષ્મણ, તારો મોટો તપસ્વી, એ તો
પત્નીના વિયોગમાં એટલો બધો પાગલ બની ગયો છે કે એ મારી સામે યુદ્ધ ન કરી શકે. એનો નાનો ભાઈ લક્ષ્મણ છે, એ મોટા ભાઈને સાંત્વન આપવામાંથી નવરો ન થાય, એ મારી સાથે યુદ્ધ ન કરી શકે. નળ ને નીલ નામના બે વાંદરા છે, પણ એ બંને વાંદરાઓ શિલ્પ કર્મ કરે, એ બંને પાજ બાંધે, પથ્થરો બાંધે, એ લડાઈ ન કરી શકે. અંગદ, તું અને સુગ્રીવ એ બે તો નદીના કાંઠાના ઝાડ જેવા છો. નદી બે કાંઠે આવે એમ ઝાડવાઓ પડી જાય, એમ તું અને સુગ્રીવે તો પડી જવાના. હા, તારા દળમાં એક વાનર એવો છે કે જે અમારી સામે યુદ્ધ કરે. એ વાંદરાઓ જે પહેલા આવ્યો હતો, જેણે મારી લંકાને બાળી અશોક બાગ ઉજ્જડ કર્યો, અંગદજી ખડખડાટ હસવા લાગ્યા છે. હે રાવણ, તારી વાત સાચી છે, અમારા દળમાં તારી સામે લડે એવો એક પણ વાનર નથી. કારણ રાવણ, તું દેડકા જેવો છો. હાવજ છે એ દેડકાને મારી નાખે તો એમાં સાવજની વીરતા નથી. કોઈ સિંહ છે એ દેડકાનો શિકાર કરે તો એમાં સિંહની વીરતા નથી. રામ સાવજ છે ને તું દેડકા જેવો છો. રામ તને મારે ને તો એમાં રામની મોટાઈ નથી. અને તારી વાત સાચી, અમારા સૈન્યમાં તારી સામે યુદ્ધ કરે એવો એક પણ યોદ્ધો નથી. અંગદ, તું એમ માનતો કે તારા રામે 400 ગાઉનો સમુદ્ર બાંધ્યો એટલે તમે મોટા મહાન થઈ ગયા. હજી તમારે મારા 20 હાથ રૂપી 20 સમુદ્રની પાર ઉતરવાનું છે. અને અંગદજી 400 ગાઉનો સમુદ્ર બાંધીને સૈન્ય લઈને આ કાંઠે આવ્યા, એ કાંઈ મોટું કામ નથી. પક્ષીઓ આકાશમાંથી છે એ આ દરિયો કૂદીને સામે કિનારે ઉડીને આવે છે, તો પક્ષીઓ એ દરિયો ઉલ્લંઘે છે, એમાં તમે કાંઈ મોટું કામ નથી કર્યું. અંગદજી હસવા લાગ્યા. રાવણ, તારી વાત સાચી, તે કોઈ મોટું કામ નથી કર્યું. હું અહીંયા આવ્યો ત્યારથી તું એક જ વાત કહે છો કે મેં પર્વત ઉપાડ્યો કૈલાસ, મેં મારા 10 માથા મહાદેવજીને હોમી નાખ્યા. હે રાવણ, 10 માથાનો તે હોમ કર્યો એ કાંઈ મોટું કામ નથી. પતંગિયાઓ અગ્નિ બળે ને એટલે પતંગિયાઓ આખા અગ્નિમાં કૂદી પડે, તો પતંગિયાને બહાદુર ન કહેવાય. તે માથા હોમે, એમાં તારી કોઈ બહાદુરી નથી. તે પર્વત ઉપાડ્યો કૈલાસ. રાવણ, ભાર તો ગધેડાય ઉપાડે છે, વજન તો ગધેડાય ઉપાડે, અને તે બહુ મોટો પર્વત ઉપાડ્યો એટલે તું મોટો ગધેડો કહેવા, બાકી આમાં કઈ મોટી બહાદુરી નથી. ખીજાઈ ગયો રાવણ. કહેવા લાગ્યો છે, હે અંગદ, તું કયા બળે તું આ પ્રમાણે વાત કરે છો? તારો તપસ્વી છે એ અમાની છે. પિતાએ એને વનમાં કાઢ્યા છે, એને રાજ્યમાંથી બાકાત કર્યા છે, વનમાં રખડે છે, જંગલમાં રખડે છે. એની પત્નીને ઉપાડી લાવ્યો અને છતાં એ કાંઈ કરી શક્યો નથી. તારી વાત સાચી છે રાવણ, એ કાંઈ કરી શક્યા નથી. એને તો હજી કાંઈ કર્યું નથી. તારી બહેનના નાક કાન કાપ્યા, 14,000 રાક્ષસોને ખતમ કર્યા, ખરદૂષણને માર્યા, હજી કાંઈ કર્યું નથી. હવે હજી તો રામ કરવાના. તારા સૈન્ય લઈ અને બહાર જ્યારે તું લડવા આવીશ ત્યારે રામની વીરતાનો તને ખ્યાલ આવશે. અંગદજી અનેક પ્રકારે સમજાવે છે. રાવણ રામની નિંદા કરવા લાગ્યો છે. હે અંગદ, રામ એ મારી પાસે રામ કાંઈ કરી શકે એમ નથી. મેં મારા હાથથી દિશાઓના દેવતાઓને જીત્યા છે. રામ એ સામાન્ય મનુષ્ય છે, એ કોઈ દેવ નથી અને મારી સામે યુદ્ધ કરી શકવાના નથી. આમ રામની નિંદા કરવા લાગ્યો. રામની નિંદા છે એ અંગદજી સહન ન કરી શક્યા. અંગદજી રામની અત્યાર સુધી અંગદજીને જેમ આમ બોલતો હતો ત્યાં સુધી અંગદજીએ સહન કર્યું, પણ રામની નિંદા કરવા લાગ્યા. અંગદજી ખીજાઈ ગયા, કટકટાવી અને હાથની 2 મુઠ્ઠીઓ વાળીને અંગદજીએ પૃથ્વી ઉપર પછાડી અને 2 મુઠ્ઠીઓ પૃથ્વી સાથે પછાડી પૃથ્વી આખી કંપી ગઈ. રાવણ સિંહાસન ઉપરથી નીચે પડ્યો. આખી સભા ઊંધા માથે થઈ ગઈ અને રાવણના 10 મુગટ હતા એ જમીન ઉપર પડી ગયા. રાવણ ઉભો થયો, આખી કચેરી બધા પડી ગયા હતા, એ બેઠા થયા. રાવણ મુગટ પોતાના માથે પહેરવા લાગ્યો. અંગદજી દોડ્યા અને દોડીને 4 મુગટ લઈ અને રામની છાવણી તરફ ઘા કરી દીધો છે.
રાવણ છે એ 6 મુગટ માથા ઉપર મૂકી 4 માથા ઉગાડા અને પાછો સિંહાસન ઉપર બેઠો. રાવણે પડકાર કર્યો કે આ વાંદરો ભાગી જાય નહીં. અંગદ કહેવા લાગ્યો, રાવણ ફિટકાર છે તને, મારું બળ જોઈ અને તારી છાતી ફાટી નથી જતી. મારો પગ છે ને એ પગ આ સભામાં રોકું છું. મારો પગ જો તારો રાક્ષસમાંથી કોઈ પણ એક તલ જેટલો હલાવી દે તો ફિર હું રામ સીતા મેં હારી જા, હું સીતાજીને દાવમાં મૂકી દઉં છું. મારા પગને પૃથ્વી ઉપરથી એક જરાય કોઈ ચલાવી દે, તલ જેટલો પગ હલે તો રામ સીતાજીને હારી અને પાછા અયોધ્યા જતા રહે. આમ કહીને અંગદે રામ કહીને જમણો પગ છે એ સભામાં રોપ્યો. રાવણ કહેવા લાગ્યો, હે રાક્ષસો, જોઈ શું રહ્યા છો? આ વાંદરાનો પગ પકડી માથા ઉપર ફેરવી સભાની બહાર ફેંકી દો. એક પછી એક રાક્ષસ ઉભા થવા લાગ્યા. તુલસીદાસજીએ કથા લખી છે, અંગદનો પગ કોઈ હલાવી શકતું નથી. મેઘનાથ જેવા ઉભા થયા અને આંચકા મારી મારીને અંગદજીનો પગ ઉપાડે, પણ અંગદજીનો પગ ચલાયમાન થતો નથી. તુલસીદાસજી કહે છે કે અંગદજીએ પગ છે એ પૃથ્વીને સોંપ્યો છે. હે પૃથ્વી દેવી, આ પગ તમે પકડજો અને જો આ પગ હલશે તો તારી પુત્રી સીતાને મેં દાવ ઉપર લગાડ્યા છે, દીકરીને હારી ન જવા. પૃથ્વી દેવીએ અંગદનો પગ પકડી રાખ્યો છે, એક તલ જેટલો હલતો નથી. બધા રાક્ષસો બેસી ગયા પાછા. અંગદજીએ રાવણને પડકાર કર્યો, હે રાવણ, હવે તું નીચે આવ, તારે તાકાત અજમાવવી હોય તો તાકાત અજમાવ. અને રાવણ પગથિયા ઉતરવા લાગ્યો. એક ક્ષણમાં અંગદજીને વિચાર આવ્યો કે મેં રાવણને પડકાર કર્યો એ ખોટું કર્યું છે. રાવણ મારો પગ ઉપાડી તો શકવાનો નથી, પણ આવતીકાલે જગતમાં એમ કહેવાશે કે રાવણ અંગદનો પગ હલાવી ન શક્યો, એવા રાવણને રામે માર્યો. એમાં રામની મોટાઈ શું? મારા રામની કીર્તિને કલંક લાગશે. એટલે અંગદજીએ એકદમ એક યુક્તિ વિચારી. રાવણ સિંહાસન ઉપરથી નીચે આવી અને અંગદના પગને પકડવા નીચો નમ્યો. ક્યાં અંગદજી કહેવા લાગ્યા, રાવણ, મારા પગ શા માટે પકડે છો? પગે પડવું હોય તો રામના પગ જઈને પકડ. રાવણ એકદમ ઉભો થઈ ગયો. આ તો ભૂલમાં પગે લગાઈ ગયું. રાવણ જેવો દોડીને પાછો સિંહાસન ઉપર હારું. અંગદે અનેક રીતે સમજાવ્યો, રાવણ માનતો નથી. અંગદજી છેલ્લે કહે છે, હે રાવણ, હવે તો યુદ્ધનું આમંત્રણ આપું છું. આવતીકાલે તારી સેના લઈ અને રણસંગ્રામમાં આવજે. રાવણ, હવે તો રામ મનુષ્ય છે કે રામ બ્રહ્મ છે એ આવતીકાલે જયારે રીંછ વાંદરાઓ તારા 10 માથા એ કાપીને ગેડી દડે રમશે રણસંગ્રામમાં, ત્યારે તને ખબર પડશે કે રામ બ્રહ્મ છે કે રામ મનુષ્ય છે. હનુમાનજી કોણ છે, સુગ્રીવ કોણ છે? રણસંગ્રામનું આમંત્રણ આપી અને હું તને જામ છું. આમ કહીને અંગદજી રાવણની આખી સભાનું બળનું માપ લઈ અને અંગદજી તોલ કરી અને લંકાની બહાર નીકળી ગયા છે. રાક્ષસો આવીને રાવણને સમાચાર આપ્યા, મહારાજ, આ વાંદરો ગામમાં આવ્યો ને ત્યારે તમારા એક દીકરાને મારીને પછી ગામમાં આવ્યો છે. રાવણ નિસ્તેજ થઈ ગયો છે. રાક્ષસો બધા બળહીન થવા લાગ્યા છે અને અહીંયા અંગદજી રામજીની પાસે જાય છે. રાવણે બધાને કહ્યું કે આવતીકાલે હવે યુદ્ધ કરવાની શરૂઆત કરવાની છે. રામચંદ્રજીએ અંગદજીને બોલાવ્યા. અંગદજીએ કહ્યું, મહારાજ, સમાધાનના બધા રસ્તા મેં વિચારી જોયા. રાવણને અનેક રીતે સમજાયો, પણ રાવણ સમજવા તૈયાર નથી. યુદ્ધનું આમંત્રણ દઈ તમારા તરફથી અને હું આવ્યો છું. રામચંદ્રજીએ જામવાનજીને બોલાવ્યા. જામવાનજીએ સૈન્યના 4 ભાગ કર્યા છે અને યથા યોગ્ય સેનાપતિ નિમ્યો છે. આવતીકાલે સૂર્ય ઉગે એટલે રીંછ વાંદરાઓનો હલ્લો કરી અને લંકાના 4 દરવાજા એક સાથે ઘેરી લેવા એવું જામવાનજીએ ગોઠવ્યું છે. એક તરફથી હુમલો નહીં કરવાનો, લંકાના 4 દરવાજા ઉપર એકી સાથે રીંછ વાંદરાઓને હુમલો કરવાનો. આ પ્રમાણે આયોજન ગોઠવ્યું અને અહીંયા રાવણ લંકામાં પોતાની તૈયારી કરે છે. પરંતુ એ યુદ્ધની કથા હવે આવતીકાલે સવારે 9 વાગે, અત્યારે 6 થવા જાય છે. અત્યારે પહેલા આપણે આરતી કરશું અને આરતી કર્યા બાદ પ્રસાદી લઈ અને પછી કથા વિશ્રાંતિ આપશું. રામચંદ્ર મહારાજ સીતા
नमामि राम रघुवंशनाथं माता रामो मुद्रा रामचंद्र स्वामी रामो मत्सहा रामचंद्र सर्वस्व में रामचंद्रो दयालु जाने जाने दक्षिणे लक्ष्मणो यश वामे जनकात्मजा पूर्वो मारुतं वन्दे रघुनन्दनं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं रामदूतं शरणं प्रपद्ये यानि कानि पापानि त्यक्तधन्वान्तरकदेव वन्दे रामचन्द्र महाराज अच्युतं केशवं दामोदरं श्रीवासुदेवं हरि श्रीधरं माधवं गोपिकावल्लभं श्रीजानकीनाथं श्रीरामचन्द्रं वदे श्रीरामचन्द्र महाराज पवनसुत हनुमान उमापति महादेव अयोध्या राम लीला सदगुरुदेव ओम नमः पार्वती पते हर हर महादेव। ब्रह्मणि महागणि कृष्ण कन्हैया लालनी रामचंद्र भगवाननी हनुमान जी महाराजनी बजरंग दास बापानी सरस्वती मातनी उमायु महातनी रामा पीरनी अपने अपने माता पिता ओम नमः पार्वती पते हर हर महादेव। हाँ એમ જ્યાં જ્યાં મારી મોજાવે ત્યાં હાહાકાર કરજો એથી વધુ મોજાવે ભજનમાં તો મિત્રો ભાઈઓ બહેનો નાચજો કૂદજો એથી વધુ ક્યાંક મોજાવે ક્યાંક અમારા મુકેશભાઈની તબલું એવું સારું વાગી જાય ક્યાંક અમારા ભાઈની ઢોલકની થપાટ એવી વાગી જાય ક્યાંક અમારા ભાઈના બેંજાનો સૂર એવો લાગી જાય ક્યાંક અમારા આ વિજયભાઈનું મંજીરું સરસ વાગી જાય ને જો મજા આવે મિત્રો તો રૂપિયાની ઘૂર કરજો તમારા જે છે ને બધા માના ચરણોમાં ધરીને જાશો એમાંથી કોઈ કલાકાર એક રૂપિયો નહીં લઈ જાય અને બીજી એક ચોક્કસ વાત કહીશ કે આજે હું કોઈ કલાકાર બનીને નહીં પણ અમારા વલ્લભભાઈની દીકરી તો છું જ વલ્લભભાઈની દીકરી બનીને તો આવી છું પણ તમારા ધામેલિયા પરિવાર અને મીઠા પરની એક બેન દીકરી બનીને હું અહીંયા ગાવા આવી છું મને જે કાંઈ કલાવાલા કરતા આવડે છે તમારી સમક્ષ રજૂ કરું છું માટે બધાએ શાંતિથી ભાવથી સાંભળજો સાથ સહકાર આપજો।
સદગુરુ દીજ્યો ધનુજા પરિવારના કુળદેવી ખોડિયારમાં છે એટલે કેવા જ માના ભજનથી શરૂઆત કરું છું. પછી તમારા બધાની જે કાંઈ ફરમાઈશ હશે મોકલજો, ચોક્કસ પૂરી કરીશ. ચારણી મોડની હેલું ઘોડમાં છેલા હા ચારણ ઘોડની હેલું ઘોડમાં છેલા અરે નમો નમો હો અરે નમો નમો હો અરે નમો નમો હો ને જાડે મન
शिव लहरी बम बम लहरी शिव शिव लहरी बम बम लहरी शिव शिव लहरी जब गावे अगर बम शिव लहरी बम बम शिव लहरी
ભજનમાં તાલીનો તાલ આપે એટલે એવો વિડીયો શૂટિંગ ઉતારો મને ખબર પડે કે બધા તાલી વગાડે છે ઉપર આમાં વગાડો ખુદા કી શાન તુજમે હે ભગવાન તુજમે ખુદા કી શાન ભગવાન તુજમે तुझे सब तेरा घर जानते हैं चले जाते हैं रोए
એવા જે કડીમાં મારી પણ યાદ કરીએ.